મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે તારીખ 13/11/2024. અત્યારે ડીએપી ખાતર અમે ભાવનગર જિલ્લામાં એક પણ સેન્ટર ઉપર એક પણ તાલુકામાં ક્યાંય મળતું નથી. મારી 10મા મહિનાથી સરકાર અને તંત્રને લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆત હતી કે દિવાળી પછી ખેડૂતોને મોટા પ્રમાણમાં ડીએપીની પાયાના ખાતર તરીકે જરૂર પડશે, એટલે સરકારે પૂરતો જથ્થો ફાળવવો. હમણાં 5 દી પહેલાં જ રાઘવજીભાઈ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ખેતી ગુજરાતના ખેતી નિયામક સોલંકી અને ઋષિકેશભાઈ બોલ્યા કે ગુજરાતમાં ડીએપીની ક્યાંય જરૂર અછત નથી અને પૂરતા પ્રમાણમાં જથ્થો છે. અત્યારે મારી છાતી ઠોકીને ગેરંટી સાથે કહું કે અમને ખાલી ભાવનગર જિલ્લામાંથી એક પણ સેન્ટર કે એક પણ તાલુકામાંથી ફક્ત કોઈ પણ ખેડૂતને 5 થેલી ડીએપી ખાતર આપો. અત્યારે તાતી જરૂરિયાત છે એ ડીએપીની છે. અને ભાવનગરના નિયામક અત્યારે જે બોલે છે કે એ આ ખાતર પૂરતા પ્રમાણમાં છે, તો એ તદ્દન એની વાત ખોટી છે. અને જુદા જુદા ખાતર આપી અને ડીએપીના રૂપમાં એમ કે ભેળવીને તમે એનું વાવેતર કરો, એવી જે ભલામણ કરે છે એ તદ્દન ખોટી છે. અમારા પાયામાં ડીએપીની જ જરૂર હોય. બાકી તમે એનપીન ફલાણું 20 ને 18 ને 18 જે આપો છો એ ખેડૂતોને બિલકુલ પસંદ નથી ને એ સરકારમાં ખેડૂતોને જમીનમાં ફાવતોય નથી. એટલે તમે ડીએપી મળે એવું કરો. ભાવનગરના ખેતી નિયામક છે એ તદ્દન ખોટી વાત કરે છે. અને હપ્તા લેવામાં ખેતીવાડી ખાતાના અધિકારીને ભાવનગરના જિલ્લા નિયામક ખેતીવાડીના છે એ હપ્તા લેવામાં બસ મજકૂર છે, બાકી એને બીજી કાંઈ પડી નથી. કારણ ખેડૂતોને ખાતર જો હવે 2 દિવસમાં નહીં મળે તો પાછા ખેડૂતો જોયા જેખા પ્રોગ્રામો કરશે અને અમે ત્યાં નિયામકની કચેરી સામે માંડવા પણ નાખશું.